બધા જાગે ખાલી કોન્ટ્રાક્ટ પદ્ધતિએ દેશનું મતલબ પથારી ફેરવી કાઢી છે સરકાર. કદાચ સરકારને ખબર નહીં પડતી, મને સમજાતું કે સરકાર પૂરેપૂરો ખર્ચો કરી રહી છે. તમે કોઈ જગ્યાએ તમને નોકરી મૂક્યા છે કોન્ટ્રાક્ટ હેઠળ, મતલબ સરકાર તમારો પગાર એ મિનિમમ વેતન ધારા મુજબ અથવા તો એના કરતા બી વધારે અથવા એના કામના ગ્રેડ પ્રમાણે પગાર ચૂકવી રહી છે એ જે તે કોન્ટ્રાક્ટરને કે જે તે એજન્સીને. અને એની મોટી કટકી 50% જેટલી કદાચ એ લોકો રાખી લે છે અને 50% લેબરને આપતા હોય છે. અહીંયા તો બાપુ કેવું છે, 15-20 વર્ષથી જે લોકો નોકરી કરે છે એમનો પગાર અત્યારે હાલ લગભગ 11,000-12,000 એનાથી વિશેષ કોઈનો નહીં. હું ગેરંટી સાથે દાવા સાથે કહી શકું. તમારા લોકોનું જે બિલ બનતું હશે ને, માની લો તમારા ડિપાર્ટમેન્ટની અંદર વિભાગની અંદર 15 લોકો કામ કરતા હોય, તમને ચૂકવતા હોય 10,000 રૂપિયા લેખે 1.5 લાખ રૂપિયા, તમારું બિલ 4-4, 5-5 લાખનું બનતું હશે મહિનાનું. બરાબર. પણ તમે બોલશો તો તમારી નોકરી જાય. અવાજ ઉઠાવે કોણ? જોખમ લે કોણ? પણ સરકાર જો જાગે એના વચેટિયાઓનો ભાગ કાઢી નાખે, ડાયરેક્ટ તમારે જે આપવાનું છે એ ડાયરેક્ટ વ્યક્તિઓને આપો. બાપુ તમે જે બાપુ બોલી ગયા એપિસોડ થી અમારો અવાજ ત્યાં સુધી પહોંચે. બિલકુલ બિલકુલ. અહીંયા તો અમે જો કોઈને બોલવા દઈશું તો અમારી નોકરી પૂરેપૂરી બિલકુલ. તમે તમારું નામ બી કહો કે તમે તમારી જગ્યા બી કહેશો તો તમારું જોખમ આવી જશે. તમારી વાત 100% સાચી છે. પણ તમારો અવાજ લાખો લોકો સુધી સાંભળી પહોંચી રહ્યા છે એટલે ચિંતા ના કરશો. અને સરકારને કદાચ જાણ થશે જ કે આ ખોટું થઈ રહ્યું છે, આની અંદર સરકાર પગલાં લે. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. તો આ પરિસ્થિતિ આ દેશની અંદર છે અને ખરેખર કોન્ટ્રાક્ટ પદ્ધતિએ દેશના યુવાનોની પથારી ફેરવી છે. જગ જાહેર બોલું છું.